ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. 9 વાગવા આવ્યા છે અને જો હજી મોઢું બ્રશ કર્યું છે. હજી બહુ લેટ નહીં, બહુ લેટ. હો એને પેલા છે ને મોઢું ધોયા વગર પેલા માવો ખાઈ લીધો. કેવું થઈ ગયું? તો જો કઈ જા નણંદનો રૂમ છે અને એ છે ને રસોઈ કરે ચોર્યા એવું છે. તો અમે નાસ્તો કરશું અને તમને બતાવશું સુરત. તમે તો જોયું નહીં હોય પાછું, જોયું હોય હો તો મસ્તી કરું છું. અહીંથી થોડું ઘણું દેખાય તો જોઉં. આવું છે કંઈક. હજી તો અમે ફરવા જઈશું. પછી આ 2-3 દિવસ પછી પાછા અમે જેસલમેર જાઉં, ત્યાં બધે ફરવા જાઉં. એટલે મસ્ત મસ્ત બ્લોગ આવશે. સ્કીપ ન કરતા મારા બ્લોગ અને બધા બ્લોગ જોજો અમારા, બરાબર? અત્યારે બધા નવરા થઈ ગયા છીએ અને હું પણ ઊંધે માથે શું છે તો મનીષભાઈને જે ફ્રેશ થવાનું બાકી છે અને વિશાલભાઈ અહીંયા જ છે. કેમ છે વિશાલભાઈ? તો વાંધો નહીં, આવી ગયા સુરતમાં. તો ભૂલ ભૂલૈયા શરૂ છે મૂવી, બધા જઈએ છીએ એવું છે. આપ દેખ સકતે હો ઇધર સે. આવો વ્યૂ છે બાલ્કનીમાંથી, સરસ એવું છે. તો હાલો મળીએ થોડી વાર. અત્યારે વાગ્યા છે 3 અને અમે લોકો જઈએ છીએ બહાર અને ઘોંઘાટ બહુ થાય સિટીમાં. આમ વળી અને જો આમ બધે મંડળાને જો તૈયાર થઈ ગયા છે ને. અહીંયા તમે તો હવારના રેડી છો એમ ને? અને મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને મને ત્યાં અંદર જે આવે છે ફર્સ્ટ બસ લઈ લીધું તો જાય છે નીચે. હાલો મળીએ નીચે જઈ. તો કઈ જ હવે અત્યારે અમે આવ્યા છીએ વિડીયોમાં, તમે જોઈ શકો છો. હવે આ અમારી લાઈફમાં પહેલી વાર સ્ટુડિયોમાં જાઉં છું. તો હાલો અંદર જોઈએ હું છે બધું. જો મારા નણંદની લોકો અહીંયા છે અને આ પર્સ ખાલી કરવાનું છે આજે, બીજું કાંઈ નહીં. કઈ જગ્યા અત્યારે સરસ છે સુરતમાં, તો મજા આવે છે. તો ગાઈસ જો મારા નણંદનો વિડીયો કોલ છે ને એ મને એમ પૂછે સુરતમાં મજા આવે છે, તો મને મજા આવે છે ગાઈસ. તો જો રોહિત ગયા છે અંદર ટ્રાયલ રૂમમાં, એના કપડાં પહેરીને જોવે છે કે સાઇઝમાં ને એમ કેમ છે. એને ફાવે, એને ગમે તો લેશે, લેવાના જ છે, ફાઇનલ છે. કેમ કે ક્યારેક નીકળવા હોય ખરીદી તો કરવી પડે ને. જો સ્ટુડિયો બહુ સરસ, બહુ મોટું છે. તો કાંઈ નહીં, હાલો મળીએ થોડી વાર. હવે મારી તો શોપિંગ થઈ ગઈ છે અને અમે થાકી ગયા હતા. અંદર એસી ચાલુ હતી તો ગરમી લાગી હતી, થોડીક બહાર વ્યાવ માવો ખાવતા. અંદર તો માવો ખવાય નહીં. અને આ વ્યક્તિને તમે કોઈ વ્લોગમાં નહીં જોયો હોય. કોણ છે, ઓળખો છો? હે ક્યાં છો? અમારો દર્શક મિત્રો બે શબ્દ તારા ભાઈ વેસુ વાળાને તે અત્યારે કોઈ ફોન કર્યો હતો ઓટીપી આટો એવું છે અત્યારે ઓટીપી આટો આવું કોઈ કેમેરા હું બોલ્યો ને શરમ આવે છે. અમે બેઠા સ્ટુડિયોની બહાર અહીંયા. તો હજી તૃપ્તિની લોકો અંદર છે, મળીએ થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 7:30 થવા આવ્યા છે. અમે લોકો થોડી વાર પહેલાં ઘરે આવી ગયા, ફ્રેશ થઈ ગયા છીએ. અને આ હતી કંઈક શોપિંગ અમારી આજની. હજી કાલ શોપિંગ કરવાની છે અમારે. આવી બધી છે. આ રોહિતનું પેન્ટ છે જે છે ને નીચેથી કટ કરાવવાનું છે. કેવી લાગી સ્ટુડિયોની શોપિંગ? મેં ઘણી વાર 2-3 વાર લઈ લીધા એટલે રેડી. એવું છે એમ? તો વાંધો નહીં. કલેક્શન અસલી બરાબર. લેડીઝમાં કંઈ ખાસ હતું જ નહીં. ના અસલી કલેક્શન જ નથી. અમુક ટાઈમે જ સારું કલેક્શન હોય હે એવું છે. ટ્રેન્ડ્સ નથી અહીંયા છે ને. તો ગાઈઝ હવે અત્યારે 1 વાગ્યો છે અને અમે લોકો બસ જો આ લોકો બે ગેમ રમે છે. મારા નણંદ અમે લોકો હોતા હતા અને મારા નણંદના સાસુમાં ગયા હતા બહાર અને આવ્યા છે હમણાં અડધી કલાક પહેલા. કેમ છે માસી તમારી તબિયત? બસ સારી. અને માસમાં ગયા હતા, આજે આવ્યા હમણે. મોડા મોડા આવ્યા છે. મોડા મોડા આવ્યા. જયમાં જમી લીધું. ઠીક. બાકી સારું ને? આમ બસ બસ તો બહુ સારું. ઠીક, તો વાંધો નહીં. એવું છે જો બસ વિડીયો શેર કરો
તો બધો વિડીયો બતાવતા હતા તો અમે લોકો જોતા હતા. તો હજી કાલનો દિવસ છીએ અમે સુરતમાં, પછી પ્રમથી અમે લોકો નીકળી જવાના છીએ જેસલમેરમાં. તો હાલો મળીએ અમે સવારે. The next day. ગઈ હવે અત્યારે ઉઠી ગયા છીએ, ત્યારે સવારના 10 વાગે આવ્યા છે. 10 વાગે ઉઠીને બસ મોઢું ધોયું, બ્રશ કર્યું, અને રોહિતને તો બ્રશ કરવાનું બાકી છે હજુ. કેસે હો કાલે એમ કર્યું તો બહુ મોડું બ્રશ કર્યું. રાતે 2-3 વાગે લગી જાગતા હતા, પછી બ્રશ વાર લાગે ને. જો મારા નણંદ અહીંયા મસ્ત અત્યારે ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈને હવની પહેલા, અને બધું કામ કરે છે. લક્ષ્મણનગર એ બધે જવાના છે શોપિંગ કરવા, તો આખા વિડીયોમાં બનાવી રહેજો તમે. 12:30 થઈ ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નાયા બનાવે છે માવો. સવારનો પહેલો છે ને, તો ત્રીજો હતો રે. તો આવી છે બાર તારડું એ તરાવું છે અમારે રે. હે ક્યાં જવાનું છે? તો ગાઈઝ હવે અત્યારે વાગી ગયા છે 12:30, અને અમે લોકો જઈએ છીએ ચોટા જેમાં જે બજાર છે શોપિંગના, ત્યાં જઈએ છીએ. થોડી ઘણી શોપિંગ કરશું, પછી આવતા રહીશું 4-5 વાગે. એ બાને જોવાઈ જાય. જો આ લોકો બધા અહીંયા છે. હાલો હવે ગાઈસ, હવે અત્યારે અમારે જવાનું થયું છે, અને આ ડુગ્ગુ છે ને એ વેન કરે છે હારે આવવાનું, અને એને બહાર ઘરે રહેવાનું છે. તો બેહું તારે હિંચકામાં બેસવું છે? તો હવે એને ભૂલવાડવા આવ્યા છીએ, બા આવ્યા છે સાથે, અને આને હવે ભૂલવાડશું, અને પછી આમ જાશું. એ રોહિત આરે એને જામી ગયું છે, રોહિત વગેરે મજા નથી આવતી. હું બૂમમાં જાઉં. અત્યારે અમે આવી ગયા છીએ લક્ષ્મણનગર આવી ગયા છીએ, અને હવે સાડી ને ડ્રેસ ને જે લેવાનું છે એ અમે લોકો જોશું અને બતાવું. અંદર હવે શોપમાં વ્લોગ ઉતારવા દે તો ઉતારીશ, નકર નહીં. ગાઈઝ હવે શોપિંગ થઈ ગઈ અમારી, અને અને મારા નણંદ પાસે છે એ ઓજાથી શોપિંગ કરી લીધી છે, અને બસ હવે થોડી વારમાં જતા રહેશે ઘરે. જમવાનું જે બાકી છે એમાં હું તમને બધું હમણાં દુકાનમાં બતાવું, પણ હવે અમુક લોકોને બનાવી હોય, ના પાડી હોય એમને કે નો વિડીયો ઉતારતા, તો એટલે દુકાનમાં બંધ જ રાખ્યો વિડીયો ઉતારવા. અત્યારે ફોટોગ્રાફી અલાઉડ જ નથી દુકાનમાં. કપડાં લેવા હોય ને તો વિડીયો કોલ કરીને બતાવવાના એવું છે. તો ગાઈઝ અમે લોકો ક્યારના શોપિંગ કરતા હતા, શોપિંગમાં ગયા અને થોડી ઘણી શોપિંગ કરી લીધી, અને થાકી ગઈ જો તો હજી કલાક જ થઈ છે બજારમાં આવ્યા એની. અને તો જો મારા નણંદને એ લોકો જોવે છે સાડી, હવે જે એને ગમશે એ લેશે. અત્યારે અમારી બધી શોપિંગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હા, બધું લઈ લીધું, અને મારા નણંદે મસ્ત સાડી લીધી છે, મસ્ત છે, એક નંબર છે. ભાઈ અપાડી. તો ગાઈસ જો અહીંયા છીએ અમે, મનીષભાઈ ને રોહિત જમવાનું કંઈક કરાવે છે, કેમ કે 4 વાગી ગયા છે. અમે અમારે કેટલા વાગે, આપણે 1 વાગે આસપાસ આવ્યા હશું, તો હવે ઘરે જઈને નાસ્તા પાણી કરશું એવું છે. તો જો હાઈવે ઉપર ઊભા છે, આ આખું છે ને બધી જ ખાવા પીવાની જ વસ્તુ મળે છે. અને શું કહેવાય, કયો ઇલાકો છે? ખાવસા ગલી એવું છે. તો કાંઈ નહીં, હાલો પડે થોડી વાર. તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા અને આમ જમી લીધું છે, અને લાઇટ વહી ગઈ છે બહાર. કાંક અવાજ આવ્યો જોરથી, તો લાઇટ વહી ગઈ છે. જો બસ શોપિંગ કરી છે ને, તો એ બધી પેક કરું છું. રોહિતની અડધી શોપિંગ થઈ ગઈ છે, અડધી બાકી છે. ગાઈસ હવે અત્યારે કેટલા વાગ્યા આવ્યા? 5:30 વાગ્યા આવ્યા છે, અને ડુગુ જો આવા કરે છે. આ આદત ન ગઈ અહીંયા જોઉં તો અત્યારે રોહિતને અડધી શોપિંગ કરવાની બાકી છે, તો એ જાય શોપિંગ કરવા. અને તો ગાઈસ મારી વાત કાપે છે, શું કરવાનું? ગાઈસ હવે અત્યારે 7 વાગી હશે, અને જો બધા બેઠા છીએ, અને બાને વિડીયોમાં નથી લીધા છે. બા માસીના સાસુમાં કેમ છે બા? સારું છે બધા થાય. તો જો
અમે બધા બેઠા છીએ અને ટીવી શરૂ છે. બોલો કાંઈ કેવું છે તમારે? મહેમાન આવ્યા છીએ અને અમે કામ પરથી હમણાં આવ્યા. હા સુરત આવ્યા છે મહેમાન. અમારી છોકરી 22 વર્ષે આજ પહેલી વહેલી આવી છે સુરતમાં. 22 વર્ષે પેલી વહેલી આવી છું, એ વાત સાચી છે.